તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। સવારે તડકો નીકળ્યા બાદ વાતાવરણ અચાનક જ બદલાયું। એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। તો ગોતા, ચાંદલોડિયા અને હંસપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। નરોડા અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। શહેરમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે લોકોને સાવચેત રહેવા માટે પણ ખાસ અપીલ કરાઈ છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે। સવારે તડકો હતો, પરંતુ અચાનક વાતાવરણ બદલાયું। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે। એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ, તો ગોતા, ચાંદલોડિયા અને હંસપુરામાં પણ વરસાદી માહોલ છે। નરોડા અને બાપુનગરમાં પણ વરસાદ વરસ્યો છે, એટલે કે પશ્ચિમ અને પૂર્વ બંને અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। જેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે તારીખ 31 અને 1 ઓગસ્ટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું, અને આ જ રેડ એલર્ટને પગલે અમદાવાદમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। સવારે તડકો નીકળ્યા બાદ વાતાવરણ અચાનક પલટાયું હતું, અને એસજી હાઈવે, થલતેજ તથા સેટેલાઇટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ ગોતા, ચાંદલોડિયા અને હંસપુરામાં પણ વરસાદી માહોલ છવાયો છે। તેની સાથે નરોડા અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં બપોર બાદ હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, તેવી આગાહી હવામાન વિભાગે આપી છે। ફોનલાઈન પર અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, હવામાન વિભાગ દ્વારા 31 અને 1 તારીખે ભારે વરસાદના ચેતવણી આપવામાં આવી હતી। સવારે તો તડકો હતો, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ છે। કયા વિસ્તારોમાં વરસાદ છે? હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી, ને એ જ મુજબ અત્યારે હાલ વરસાદની એન્ટ્રી અમદાવાદ શહેરમાં થઈ ગયેલી જોવા મળી રહી છે। આજે અને આવતીકાલ આ બંને દિવસ અમદાવાદ અને સહિત મધ્ય ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સર્જાય એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી, અને એ જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ બપોર બાદ, કારણ કે અમદાવાદ શહેરને લઈને જે હવામાન વિભાગનું અનુમાન હતું એ બપોર બાદ વાતાવરણમાં પલટો આવે અને ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસે, લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી હતી। એ જ મુજબ અમદાવાદ શહેરમાં હાલ વરસાદનું આગમન થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે, થલતેજ, સેટેલાઇટ, ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, આશ્રમ રોડ અને એ સહિતના લગભગ ઓલમોસ્ટ મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। સવારમાં જરૂરથી 11 થી 12 વાગ્યા સુધીનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં જે વાતાવરણ છે એ નોર્મલ હતું। તડકો પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળ્યો હતો, અને એના જ કારણે લોકો પ્રશ્નો પણ કરતા જોવા મળતા હતા, પરંતુ જે પ્રકારનું અનુમાન હતું એ જ મુજબ બપોર બાદ આ સ્થિતિ વધારે વિકટ બને પ્રકારની શક્યતા હતી, ને અત્યારે હાલ લગભગ 2 વાગ્યાથી જ આ વરસાદની શરૂઆત થઈ ગયેલી અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। અને જે પ્રકારે હવામાન વિભાગ અથવા તો તંત્રને લાગી રહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની બહાર ના નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો સવારે તડકો જોવા મળ્યા બાદ અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ હજુ પણ ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે। નરોડા અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો, આગામી 3 કલાક અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની એન્ટ્રી પણ થઈ ચૂકી છે। હજુ પણ આગામી 3 કલાક સાચવવું પડશે। એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, તો આ સાથે જ ગોતા, ચાંદોડિયા અને હંસપુરા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો આ સાથે જ પૂર્વ અમદાવાદ, નરોડા અને બાપુનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 3 કલાક અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે।